ગાઈસ મનો આજ ખુશ થઈ ગઈ છે કારણ કે આજે અમે આજ દિવસ ઇન્વર્ટરનો ઓર્ડર કાશું મેન્યુ નહીં લગાડવાનું બધા અંધારું ગમતું નહીં ના અંધારું થાય ખાલી વરસાદ ના ગાઈસ એકમ તમે જો આવો નજારો વરસાદમાં જોવાનો હોય એને ટોકી દેવાનો હોય ટોકી દેવાનો આવો નજારો આમ વરસાદ જો લીલા ઝાડ ન કેવો આમ સુંદર નજારો દેખાય કોઈક નેચર રોડ ઉપર જતું હોય તો જોતા ફાવે આમ નજારો હોય કોઈક પેનું જતું હોય અને વરસાદમાં લીલું ઘાસ હોય બધું તો જોવાની જે મજા આંખોને શાંતિ મળે બીજું કશું ના લે આમ જો આવું આમ વાતાવરણ જોઈએ કોઈક જતું હોય ભારો લઈને તો આંખોને થોડી શાંતિ મળે તો ગાઈસ નવું ઇન્વર્ટર બધું ફિટિંગ થઈ ગયું अब लाइट जाए એટલે चालू तो है गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो आज के व्लॉग में आप सभी का स्वागत है तो अभी बजे सुबह के फिलहाल 5:30 तो गाइस हम 5:30 बज के एकदम नहा धो के रेडी हो गए हैं जिम जाने के लिए तो चलो गाइस निकलते हैं जिम में और गाइस थोड़े दिन से जिम जा रहे हैं ना तो क्या फीलिंग आ रही है बहुत मज़ा आ रहा है गाइस जिम करना अच्छा है जिम जाने से बहुत फ़ायदे आज तो पैरों में थोड़ा दर्द है तो भी चलते हैं थोड़ी पर जाएंगे जरूर गाइस अभी हम आ गए जिम में तो लिप आ रही है हमारी तो गाइस हम जिम जाके वापस आ गए और घर पे अभी कालू और संदीप दोनों स्कूल में गए गुड मॉर्निंग कालू गुड मॉर्निंग टाटा तो गाइस અત્યારે ભાઈ સંદીપની મમ્મી શું કરે છે ખેબડી મનો ગુડ મોર્નિંગ ચમ લંગોટો ચડાયો શું લે પોણી તો એઠવાર કેવું કરે એના તો ગાઈસ પપ્પા લેવા અઠવાડ બેસોને લેવા નાખવા બેસો ખાઈ જાય બધું શું કહું લીલ સાફ થઈ જાય આજે પણ સંદીપ ગાડી આવી ગઈ નીકળો ગાડી આવી સ્કૂલની ગાઈસ સંદીપ એમની સ્કૂલ વાન આવી ગઈ બે જણ હેડ્યા કેટલો રહી લે આ જાય જો ચાલુ स्कूल वाला आएगी है हालू तार શું કરતો તું તા હા શાંતિ से જવાનું હા પેલો ઢગલો છે લીલનો ઢગલો કરી નાખ્યો ગાઈસ ધાબા પર ને લીલ વળી જાય તો ચલો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ પહેલા તો ગાઈસ નહીં તો રેડી થઈ ગઈ અને અત્યારે આપણે નીકળવાનું છે ફાર્મ હાઉસ માટે ફ્લોરિંગના ટાઇલ્સ જોવા માટે ગાઈસ તો ટાઇલ્સવાળાના દુકાને જઈએ અને મસ્ત મજાના ટાઇલ્સ જોઈને બહુ દિવસથી આપણે સાઈડ પર નહીં જઈએ તો સાઈડ પર ઓટો મારતા આવીએ અને ટાઇલ્સ બાઇલ્સ જોઈ લઈએ પસંદ કરી લઈએ ફ્લોરિંગ માટે કેવા ટાઇલ્સ લેવાય કેબડીને દેખાડા ગાય કેબડી કપડાં અડધા પહેરે હા આપણે ફાર્મ હાઉસના નીચે માટે કેવા ટાઇલ્સ લેવાય બ્લેક લઈ લે બ્લેક કલર કાળા તો સફેદ લેવાય તો ગાઈસ સફેદ લઈ લઈએ માર્બલ ટાઇલ તો ચલો ગાઈસ હવે નીકળીએ આપણે ફાર્મ હાઉસના માટે પથ્થર પસંદ કરવા તો ચલો ગાઈસ બહુ દિવસે સાઈડ ઉપર આવ્યા હતા ઓટો મારવા આજથી કામ ચાલુ કર્યું સળિયાવાળાએ તો નીકળીએ ઘરે તો ગાઈસ સાઈડ ઉપર જઈને ઘરે આવી ગઈ અને મનુ ચાલે પાર ઓઢાવવાનો તો આજનું વાતાવરણ ગાય છે એકદમ મસ્ત વેધર 2-3 દિવસથી કેટલી ગરમી પડતી હતી નહીં તો ગાય છે 2-3 દિવસથી જોરદાર ગરમી પડતી હતી પણ આજ રાતે 2 વાગે મસ્ત એવો વરસાદ આવી ગયો 2 વાગે આવ્યો તો તને ખબર હે મને ખબર તો ગાય મસ્ત 2 વાગે વરસાદ આવી ગયો અને મસ્ત વાતાવરણ થઈ ગયું આજે એકદમ ગરમી નહીં અને ગાય આપણે જમીન જવાનું ફાર્મ હાઉસ છે કારણ કે આજે આપણે આવશે ઇન્ટિરિયર ડિઝાઇનવાળા એન્જિનિયર તો ગાઈસ ઇન્ટિરિયર ડિઝાઇનના એન્જિનિયર આવે એટલે એમને બતાવી દઈએ અને થોડી ઇન્ટિરિયર ડિઝાઇન બનાવડાવીએ કેવી બનાવશે પછી આગળનું નેક્સ્ટ કામ ચાલુ કરીએ તો ગાઈસ મનો આજ ખુશ થઈ ગઈ છે કારણ કે આજે અમે આજ દિવસ ઇન્વર્ટરનો ઓર્ડર તો ગાઈસ આજે નહીં તો કાલે પણ ઇન્વર્ટર આજે અમારે ઘરે લાગી જાય અને પછી કાશું મેન્યુ નહીં લગાડવાનું બધા અંધારું ગમતું નહીં ના અંધારું થાય ખાલી વરસાદ ના ગાઈસ એકમ તમે જો આવો નજારો વરસાદમાં જોવાનો હોય એને ટોકી દેવાનો હોય
ઢોકી દેવાનો આવી જો લાઈટ ગાઈસ ફૂલ આવી ગઈ, ફૂલ આવી પછી ડીમ થઈ ગઈ હતી, પછી ફૂલ આવી ગઈ. પાડી આવો નજારો આમ વરસાદ જો લીલા લીલા ઝાડ નથી આમ સુંદર નજારો દેખાય. કોઈક નેચર રોડ ઉપર જતું હોય તો જોતા ફાવે. એ બધું ફાવે ને. અને પણ મેન્યુ બંધ દીધી તો પછી ગુંગરામણ થઈ જાય. કોઈક જતું હોય તો કે અમને તો મેન્યુ બંધ દીધી તો દેખાતું કશું નહીં. ત્યાં કોઈ જોયો ને અને આપણે જોવું હોય તો એ તમને જોવાનું કોકને. તે આપણે કોઈને જોવાનું નહીં જોઈને હું ખોટી વસ્તુ અને બગાડે પણ રોડ ઉપર જતો હોય તો જોઈને આનંદ લઈએ એમ દૂરથી. દૂરથી જોઈને આનંદ ના લેવાનું નહીં એવું. એમ નહીં કહેતી કે જલસ થાય. જલસ તો મને થતી જ નહીં બચારા કતો એમાં તો કોઈ ફરક પણ હા પણ જોઈએ તો ખરા દૂરથી એમ અમે. દૂરથી ઈમ નહીં રાખવી હોય તો આમ સાથી ઠોચીને કહી દે પર રાખું હું અને અરે, લઈ ફરું એવું નહીં. દૂરથી જોઈને હું કરવાનું પણ જમજગા આવું ચોમામ નજારો હોય કોઈ પેનું પેનું જતું હોય અને વરસાદમાં લીલું લીલું ઘાસ હોય બધું તો જોવાની જે મજા આવે. આંખોને શાંતિ મળે બીજું કશું નહીં. નંબર થોડા ઓછા થાય મારા. એવું અખો જોવાનું જ ના હું ખોટી અખો ફેલ કરવાની ના લે આમ જો આવું આમ વાતાવરણ જોઈએ કોઈક જતું હોય ભારો લઈને તો આંખોને થોડી શાંતિ મળે. તમે ભાડું જતા તો ગાય છે ને જવાનું હતું આપણે ફાર્મ હાઉસ છે. આર્ટિસ્ટ ડિઝાઇન લઈને જો ઇન્ટિરિયર ડિઝાઇનનું જે બધી ડ્રોઈંગ બનાવવાનું હોય ઇન્ટિરિયર ડિઝાઇન માટે ફર્નિચર માટે. પણ થયું શું વરસાદ ચાલુ થઈ ગયો ને તો ઇન્ટિરિયર ડિઝાઇન આવવાનો હતો પણ ભાઈ ગાય છે આવ્યો જ નહીં આજે. તો એને કીધું કે કાલ સવારે મોર્નિંગમાં જઈશું તો કાલે જવાનું રાખ્યું છે. આ તો તમને કીધું હતું કે આપણે ઇન્ટિરિયર ડિઝાઇનર લઈને જવાના પણ જવાનું થયું નહીં એટલે હવે આપણે જઈશું કાલે. જો અત્યારે છે ને લગભગ આવતા શનિવારે વરસાદ પડ્યો હતો તો પાછો આ શનિવારે ચાલુ થઈ ગયો ગાઈસ. એક અઠવાડિયું બે કરી લીધી અને આજે પાછું ચાલુ થઈ ગયું. તો ગાઈસ ફાઇનલી આજે અમારે ઘેર નવું ઇન્વર્ટર લાગી ગયું છે. દેખો ગાઈસ ઇન્વર્ટર બેટરી. મનુ ખુશ થઈ ગઈ. મનુ કેટલાય દિવસથી કહેતી કે ઇન્વર્ટર લગાવને કોઈ આમાં કોઈ ચિંતા કરી. તો ગાઈસ દેખો નવું ઇન્વર્ટર જો ગાઈસ બતાવું તમને. આ એક ઇન્વર્ટર છે, આ બેટરી છે, આ બધાની જરૂર આપણે લાઇટ પડે ને ત્યારે ગાઈસ પડે. અને મનુ ક્યારની કે કદી એ ખરાબ છે ફેંકી દેવાની. તો ગાઈસ નવું ઇન્વર્ટર બિન્વર્ટર બધું ફિટિંગ થઈ ગયું. હવે લાઈટ જાય એટલે ચાલુ. તો ગાઈસ જમવા બે જઈ અને જમવા બે જાય ગાઈસ મારા નાક બતાવવા. આ નખ કોઈને પસંદ કહેજો. મારા નખ તો જોઈએ સંદીપ તો અમીના નખ પસંદ પણ એના ખેપડી નખ જ નહીં થતા. ગાઈસ એ પોકડીના બતાવો અને બીજી ઓગળીના બતાવો. આ જો મોટા પાડા 1 ઇંચના નખ કહેવાય. શું કહેવાય? 1 ઇંચના નખ. તો આવી ગયો ભાઈ વીરુ. ખાઈને બરાબર ખાઈને આવી ગયો ભાઈ વિરાટ. અરે જા તું લાવ્યો મેગ્નેટ. ચોઈ કાઢી લે બધા તો કેવું મેગ્નેટ. એવું ચોઈ કાઢવા ભાઈ બંધ આવી ગાઈસ મેગ્નેટ કેવું હોય આપણા ઘેર જીઓ જબ્બર મેગ્નેટ લાવ્યો કાલ. આપણા ઘેર બી જબ્બર મેગ્નેટ લાવ્યો. ચોખા ચોખ્ખો હે મારો પરદેશ ચોઈ લાવ્યો કાલું. કાલું મેગ્નેટ ચોઈ લાવ્યો. બોરો હા ભાઈ બંધ કાઢી ચોઈ બાબા એ તો શું નામ? વિવાન 50 મિનિટ પર 50 આ તો મળે જ ને બજારમાં. જો તો ફ્રીમાં આવે તો ગાઈસ જો અહીં 1 2 3 4 5 ગેમરો આવી ગયા છે. તો બધા ફ્રી ફાયર ગેમર કહેવાય. સ્કોડ હોય તો આજો કસ્ટમર ગેમિંગ કહેવાય ને. ગેમિંગ સ્ટુડિયો ઉપર બધા આઈકન બેસી ગાઈ જો ગેમિંગ 5 ગેમરો હોય. અને મનુ ત્યાં બેસી છે ચોક આગળ જો દેખાય તમને એ રહી. સ્કોડ હોય તો આજો 5 ગેમરો આવી ગયા ગાઈસ. તો ગાઈસ હવાના આપણે જવાનું સવારે વહેલા પાહું પેલા આઈકન જીમમાં. તમને ખબર કે આપણે 30 દિવસનો ચેલેન્જ લીધો. લગાતાર 30 દિવસ સલંગ જાણો ગમે એટલા હાથ પગ દુઃખ કે શરીર તૂટી જાય 30 દિવસ સલંગ જવું એટલે જવું એ આપણો ચેલેન્જ છે ગાઈસ. આગળ પણ કન્ટિન્યુ કરશું પણ 30 દિવસ તો લગાતાર જવાનું ગાઈસ. તો હવે આ વ્લોગ એન્ડ કરીશું અને મળીએ એક નવા વ્લોગમાં કાલ સવારે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેના ગાઈસ. તો ચલો ગાઈસ મળશું એક નવા વ્લોગમાં સવારે. થેન્ક યુ બાય ગુડ નાઇટ.